હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઉજા ફાલ્ગુન તમારું ઉજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનાર યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. આજનો વિડીયો છે તે ધોરણ 7માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 11 ઘાત અને ઘાતાંકમાં સ્વાધ્યાય 11.1માં પ્રશ્ન નંબર 6 જોવા જઈ રહ્યા છે. સાદુરૂપ આપો. તો વિદ્યાર્થી મિત્રો, સાદુરૂપ તમને આપવાનું છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે છઠ્ઠા ધોરણમાં શીખી ગયા 2 × 10⁻³ તો વિદ્યાર્થી મિત્રો, તમારે સૌથી પહેલા રકમને ધ્યાનમાં રાખીને સોલ્યુશન કરવાનું. 2 કે એટલે 2 લખવાના, ગુણાકાર 10 ની કેટલી ઘાત છે 3, એટલે 10 ને કેટલી વખત ગુણવાના 3 વખત. 10 × 10 બરાબર. જેટલી ઘાત હોય એટલી સંખ્યા શું કરવાની, એની ગુણાકારમાં કરવાની. 10 છે તો 10 3 વખત ગુણ્યા. હવે જુઓ 2 ના 2, 10 × 10 100, 100 × 10 કરો એટલે તમને કેટલા મળે? 1000. તો 2 × 1000 કરો તો તમને જવાબ શું મળી જશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 2000 બરાબર. આ રીતે તમારે સોલ્યુશન કરવાનું છે. હવે બીજા દાખલાની રકમ છે 7/2 અને 2/2. વર્ગ એટલે 2 હોય તો એને વર્ગ કહેવાય, 3 હોય ને ઘાત કહેવાય બરાબર. અહીંયા 7 નો કેટલો વર્ગ છે? 7/2 અને 2/2. તો 7 ને કેટલી વાર ગુણવાના? 2 વખત. અને 2 ને કેટલી વાર ગુણવાના? 2 વખત. 7 નો વર્ગ કેટલો થશે? તો કે 49. 7 × 7 એટલે 49. અને 2 × 2 એટલે 2 દુ કેટલા થાય? 4. તો 49 × 4 કરો તો તમને જવાબ મળશે 196. રાઈટ. આ એનો શું થઈ ગયો? 196 એ બીજાનો આન્સર. ત્રીજો છે 2/3 × 5. હવે 2/3 એટલે 2 કેટલી વાર ગુણવાનો? 3 વખત. 2/3 છે. 5 કેટલી વખત? 1 વખત. હવે જો વિદ્યાર્થી મિત્રો, આનું સોલ્યુશન 2 દુ 4, 4 દુ 8, 8 પંચા કેટલા થાય? 40. તો કે 8 × 5 બરાબર 8 × 5 એટલે 40. રાઈટ. હવે છે બહુ ઈઝી છે. 3 × 4 છે. તો 3 લખવાનો, ગુણાકાર કરવાનો, 4 ની કેટલી વખત ઘાત કરવાની? 2 વખત, 3 વખત અને 4 વખત. તો 3 × 4 × 16, 16 × 64, 64 × 4 એટલે 256. 256 × 3 કરો તો તમારો જવાબ આવશે 768. 0 × 10² તો આપણે સૌથી પહેલા 0 કરવાનો, ગુણ્યા 10 × 10. ઓકે. તો 0 × 10 × 10 એટલે 100. 0 × 100 કરો એટલે જવાબ શું મળે? 0 જ મળે બરાબર. 5² અને ગુણ્યા 3/3. હવે 5² એટલે 5 × 5, 3/3 એટલે 3 × 3 × 3. ઓકે. 5 × 5 એટલે 25 અને 3 તેરી 9, 9 તેરી 27. તો 25 × 27 તો કેટલું થશે? 675. ઓકે. 25 × 27 એટલે 675 બરાબર. રાઈટ. સ્ક્રીનશોટ પાડી લેજો. હવે એના પછીનો દાખલો છે 2/4 × 3/2. તો 2/4 એટલે 2 ને કેટલી વાર ગુણવાનો? 4 વખત. 2 × 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. ઓકે. અને 3/2 એટલે 3 ને 2 વખત ગુણવાનું. તો 2/4 એટલે 16 ગુણ્યા 3 તેરી 9. તો 16 9 કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? તો 16 9 છે તે તમને થઈ જશે 144. એનો ફાઇનલ આન્સર આવશે. નેક્સ્ટ દાખલો છે 3/2 ગુણ્યા 10⁴. તો 3 2 વખત કરવાના, વર્ગ એટલે 2 વખત. 10⁴ વખત તો 4 વખત ગુણાકાર પર 10 લઈ લેવાના. ઓકે. ચલો, બહુ ઈઝી છે. 3/2 એટલે 9. આ બંનેનો ગુણાકાર કરો એટલે તમને 9 મળે. હવે 10નું સોલ્યુશન.
10 ગુણ્યા 10 કરો એટલે 100, 100 ગુણ્યા 10 કરો એટલે 1000 ને 1000 ગુણ્યા 10 કરો એટલે 10,000. 9 ગુણ્યા 10,000 કરો તો તમને કેટલા થશે? તો કે 90,000. બરાબર, રાઈટ, 90,000 થઈ જશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 6 નું તમને સોલ્યુશન મળી ગયું. 7 અને 8 તમને નેક્સ્ટ વિડીયોમાં મળી જશે. તો ચેનલ સાથે જોડાઈ રહો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.